हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। 12th फिजिक्स चैप्टर नंबर 8 विद्युत चुंबकीय तरंगो इलेक्ट्रोमेग्नेटिक वेव्स બોર્ડની અંદર 5 માર્કનું વેઇટેજ છે. આપણે છે આ ચેપ્ટર ચાલુ કરીને તમને છે સ્થાનાંતર પ્રવાહ કોને કહેવાય, જે એમ્પિયર સર્કિટલનો નિયમ હતો, આ નિયમની અંદર છે ક્યાં ભૂલ રહી ગઈ હતી અને એ છે માઇકલ ફેરાડે કે જે વૈજ્ઞાનિક છે તે તમને દેખાય છે મેક્સવેલ. બરાબર, માઇકલ ફેરાડે છે, એમ્પિયર છે, ગાઉસીસ લો છે, આ 4 ઇક્વેશનને ભેગા કરીને જે મેક્સવેલે જે સુધારા વધારા સાથે જે આખું ઇક્વેશન આપ્યું, આ ઇક્વેશનને આપણે કહીએ છીએ એમ્પિયર મેક્સવેલ નિયમ. ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સમેસન આઈ, પણ સમેસન આઈમાં છે એમાં એક નવું પદ એને એડ કર્યું હતું, તેને એને નામ આપ્યું છે સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. આની આખી સમજૂતી તમને છે કેપેસિટરનું ઉદાહરણ લઈને આપેલી હતી કે સમેસન આઈ બરાબર થાય આઈસી પ્લસ આઈડી. આઈસી મીન્સ કંડક્ટ કરંટ, વહેતો કરંટ જે પરિપથની બહાર છે, કેપેસિટરની બહાર છે. આઈડી મીન્સ બે પ્લેટ વચ્ચે જે વહેતો પ્રવાહ છે કે જેને આપણે કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ કરંટ, આઈડી. એનું આઈડી ઇઝ ઇક્વલ ટુ થાય એપ્સિલોન 0 ડી5 બાય ડીટી. બરાબર, આપણે એક આ ઇક્વેશન પણ મેળવેલું છે. આ ઇક્વેશન મેળવીને જ્યારે તમે આમાં કિંમત મૂકો એટલે પરિણામી તમને છે આખું છે જે મળે છે એ કંઈક આ પ્રકારે મળે છે. બરાબર, આની આપણે છે ટોટલી સમજૂતી લીધી હતી. ત્યારબાદ છે મેથેમેટિકલ પ્રૂફ થયા પછી પ્રેક્ટિકલી રીતે છે હેનરીએ છે આખી સમજૂતી આપેલી છે, જેને બે ધાતુના સળિયા લીધા, એની ઉપર બે ધાતુના ગોળા બેસાડ્યા. ધાતુના સળિયાઓને ઇન્ડક્ટર તરીકે વર્તે છે, જ્યારે ગોળાઓ કેપેસિટર તરીકે વર્તે છે. આખી રચનામાં છે વિદ્યુતભાર ઉપરથી નીચે S1 થી S2 ગોળા વચ્ચે અપડાઉન કરે છે, એટલે કે દોલન કરે છે. તેથી આ રચનાને છે એલસી દોલક પરિપથ અથવા તો આને છે હર્ટ્ઝિયન ડાયપોલ તરીકે પણ નામ આપેલું હતું. કઈ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉત્પન્ન થાય છે એની તમને સમજૂતી આપેલી હતી. સામે સ્પાર્ક ગેપ આર રાખેલો છે, ત્યાં બે વચ્ચે જેવું તરંગ અંદર દાખલ થાય એટલે છે તીખારો થાય, એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન થયું છે. જેમ વેલ્ડિંગ મશીનમાં જેમ વેલ્ડિંગ કરે ત્યાં જ્યારે છે રોડને જ્યારે લોખંડારે ટચ કરે અને જેમ છે તીખારો થાય, એમ અહીંયા પણ એ જ રચના થાય છે, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ પ્રકાશના તરંગોનું ઉત્પાદન થાય છે તેવું સમજી શકીએ. ત્યારબાદ છે જ્યારે છે ગોળો પહેલાં છે S1 છે ઋણ હોય ને S2 ધન હોય ત્યારની સ્થિતિ છે. જ્યારે છે આ ગોળાઓની જ્યારે પોલારિટી ચાર્જ પોલારિટી ચેન્જ થાય ત્યારે કઈ રીતે ઉત્પન્ન થાય એની તમને સમજૂતી આપેલી હતી. વધારામાં વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે છે જનરેટ થાય છે. ઇલેક્ટ્રો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ રીતે આ તરંગો ક્રમશઃ આગળ વધતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તરંગો ઉત્પન્ન થાય છે ને જે આગળ વધે છે, હવે ખાસ અગત્યનો સવાલ એ છે આપણા માટે કે છે વિદ્યુત ચુંબકીય તરંગની કેરેક્ટરિસ્ટિક શું છે, લાક્ષણિકતા. લગભગ 14 થી 15 છે, આપણે યાદ રાખશું. પરીક્ષામાં આપણે કેટલા માર્કમાં પૂછાય છે એના ઉપર આખો આધાર રહે. બરાબર, કદાચ જો 3 માર્કમાં પૂછે તો ઓછામાં ઓછી 8 થી 10 તમારે કેરેક્ટરિસ્ટિક લખવી, એટલે કે લાક્ષણિકતા લખવી, અથવા પર્ટિક્યુલર કોઈ પણ એક પણ પૂછાઈ શકે. જેમ તમને એ સમજાયું કે વિદ્યુત ચુંબકીય તરંગો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એ જ પ્રકારે તમે જોઈ શકો છો કે અહીંયા છે પ્રકાશ પ્રસરણની દિશા. પ્રસરણની દિશા તમે જુઓ, વધારામાં છે આ જે છે વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે અને એના લંબ રૂપે છે આ ચુંબકીય ક્ષેત્રનો સદિશ છે. ધારી લો કે તમે છે આને એક્સ ડાયરેક્શન કહો અને વાય ડાયરેક્શન કહો અને ઝેડ ડાયરેક્શન કહો, તો ત્રણેય એકબીજાના છે 90 અંશના ખૂણે છે, ખાસ યાદ રાખજો. બરાબર, આ રીતે છે આનું વહન થતું હોય છે. જોઈએ આપણે આજે છે થિયરિકલ ટોપિક જાજા છે, રીડ જાજા કરવા પડશે. બરાબર, વાંચતા જશું અને દરેકને સમજતા જશું કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય સદિશો એકબીજા પ્રસરણની દિશાને લંબ હોય છે. જેમ આપણે સમજાવી કે આ પ્રસરણની દિશા છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કંઈક આ રીતે હોય. આ પ્રકાશ પ્રસરણની દિશા છે. તો આ પહેલો પોઈન્ટ થયો, જે આકૃતિ ઉપરથી આપણને સરળતાથી યાદ રહી જાય છે. કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયામાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્લેટને લંબ રૂપે હોય છે, એ પણ આપણે સમજાવ્યું કે ચાર્જિંગ થતું હોય ત્યારે આ એક છે પ્લસ હોય, બીજો કેવો હોય માઇનસ, તો ઇલેક્ટ્રિક પ્લસ થી માઇનસ તરફ હોય. બરાબર ને, એટલે આખી પ્લેટને લંબ રૂપે હોય છે.
સ્થાનાંતર પ્રવાહના કારણે ઉદ્ભવતું છે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર, એટલે કે જે આની અંદર જ્યારે છે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્રના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાય છે એ આ રીતે આમ વર્તુળાકાર સ્વરૂપે હોય છે. બરાબર, આપણે ખાસ યાદ રાખશું. બરાબર, અને છે સ્થાનાંતર પ્રવાહના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર પરિઘ સમાંતર પ્લેટની દિશામાં હોય છે. ઈ અને બીના સદિશો પરસ્પર કેવા હોય છે? તો કે લંબ હોય છે. એટલે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે, ચુંબકીય ક્ષેત્રનો સદિશ એને લંબ રૂપે હોય છે. ક્લિયર થયું? તો આ રીતે આપણે આની સમજૂતી લઈ શકીએ છીએ, જો તમને એ બતાવેલું છે. હવે અહીંયા તમે જોવો છો એમાં છે પ્રકાશ પ્રસરણની દિશા છે એને ઝેડ ડાયરેક્શન બતાવેલું છે. અહીંથી આપણે દર્શાવીએ તો કે વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ રીતે છે એક્સ દિશામાં ગતિ કરે છે, એટલે એક્સ થયું. વિદ્યુત ક્ષેત્રના સદિશો જો આપણે લઈએ તો કંઈક આ રીતે થશે. જ્યારે ચુંબકીય ક્ષેત્રનો સદિશ છે બરાબર, જેને આપણે છે વાય ડાયરેક્શનમાં લઈએ, અને અહીંયા જે ઉત્પન્ન થતું છે ચુંબકીય ક્ષેત્ર છે અને લંબ રૂપે હોય છે. લંબ રૂપે હોય છે એટલે તમે એને કંઈક આ રીતે બતાવી શકો. જ્યાં બી સદિશ છે, આ જે છે ઈ સદિશ છે. ક્લિયર થયો? તો એ ખાસ યાદ રાખીએ. આપણે છે અને આ રીતે પણ દર્શાવી શકીએ. સદિશ ઈ છે એને ઈ કરી આઈ કેરેટ વડે દર્શાવીએ. બી છે એને અહીંયા છે બીનું મૂલ્ય લઈ અને એને ઝેડ ડાયરેક્શનમાં પણ બતાવી શકીએ. તો આ રીતે ક્રમશઃ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે જનરેટ થઈ અને આગળ વધતા હોય છે. ત્યાર પછી છે આપણે વાત કરીએ બરાબર, તો કે છે પહેલો પોઈન્ટ છે એ માત્ર ને માત્ર દિશાને લગતો હતો. આપણે એવું કહી શકીએ પ્રસરણની દિશા કઈ હોય એને લગતો હતો. બીજો પોઈન્ટ છે એનો મેથેમેટિકલ ઇક્વેશન છે. આ સેકન્ડ પોઈન્ટ લઈએ આપણે અત્યારે. તો કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનો સદિશ ઝેડ દિશા એક્સ ડાયરેક્શનમાં છે. ફરીવાર હું અહીં દોરું છું કારણ કે મારે વારંવાર દોરવું પડશે. આ છે વિદ્યુત ક્ષેત્રનો સદિશ, આ જે છે ચુંબકીય ક્ષેત્રનો સદિશ, અને આ છે પ્રસરણની દિશા. તો તમે જોઈ શકો છો, જો હું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખું તો અહીંયા આવશે ઈ એક્સ બરાબર ઈ ઝીરો. ઈ ઝીરોનો કંપ વિસ્તાર છે, મેક્સિમમ વેલ્યુ છે. અહીંયા આવશે સાઇન. વિદ્યાર્થી મિત્રો થોડુંક યાદ આવે તો વિચારો, કે ઝેડ માઇનસ ઓમેગા ટી. તરંગના ઇક્વેશન ધોરણ 11મું છે થોડુંક તાજું કરો. એમાં આપણે છે આવું કંઈક સમીકરણ લખતા, y બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા. એ એટલે એનું મહત્તમ મૂલ્ય છે. આ તમને ખબર છે કે જ્યારે તરંગ જ્યારથી ગતિની શરૂઆત કરે એનું મેક્સિમમ વેલ્યુ હોય એને એ કહેવાય. પરિણામી જે સ્થાનાંતર છે એને શું કહેવાય? વાય. અને વધારામાં સાઇન વિધેય અનુસાર બદલાય છે. હવે અહીં કે આવે છે. કે શું છે એની વાત કરીએ પહેલા. આથી આપણા માટે સમીકરણ નંબર 1. હવે જે કે છે ને એ પ્રસરણની દિશા દર્શાવે છે, જેને છે તરંગ સદિશ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે એને છે સદિશ તરંગ અથવા તરંગ સદિશ તરીકે ઓળખી શકીએ. જેને આપણે છે આપણને વેલ્યુ ખબર છે 2π અપોન કેટલી હોય છે? લેમ્બડા જેટલી હોય છે. આ એક આપણે યાદ રાખવાનું છે. બરાબર. એક્સ એટલે એક્સ છે પ્રસરણની ડાયરેક્શન, પણ આ એક્સની જગ્યાએ પ્રસરણની ડાયરેક્શન તમે જોઈ શકો છો કઈ છે? ઝેડ દિશામાં પ્રસરણ પામે છે. આ જે છે એ એક્સ છે, આ જે છે એ વાય છે, અને ઓલી ઝેડ છે. ઓમેગા, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. તેની વેલ્યુ પણ આપણને ખબર છે 2πf. બરાબર. આ શું આવશે? કોણીય આવૃત્તિ. બરાબર. તો આ રીતે છે તરંગ સમીકરણ બને છે. તમને એમ થાય કે તો સાહેબ આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ બનાવીએ તો મારે અહીં બી વાય કરવું પડશે. બરાબર. અહીં શું લખવું પડશે? બી ઝીરો કરવું પડશે. સેમ કન્ડિશન બે સાઇન વિધેય અનુસાર બદલાય છે. સાઇન કે ઝેડ માઇનસ ઓમેગા ટી. આ થયું ઇક્વેશન નંબર 2. તો ઇક્વેશન 1 and 2 છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્ર છે, જે આપણે છે એ ખાસ યાદ રાખવાનું છે. ખાસ એ આપણે યાદ રાખવાનું છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર જો હું પરિણામી લઉં, બરાબર, તો મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એના મને 3 ઘટક મળે. EX વત્તા EY વત્તા શું આવશે? EZ. પણ ખાસ યાદ રાખવાનું હોય વિદ્યુત ક્ષેત્ર એક્સ ડાયરેક્શનમાં છે તો મને માત્ર આ જ ઘટક મળશે. આ બંને ઘટક કેવા મળશે? શૂન્ય. હવે તમને યાદ આવી બરાબર યાદ સમજાઈ જશે કે ચુંબકીય ક્ષેત્રમાં હું અહીં લખું છું BX વત્તા BY વત્તા BZ, તો માત્ર ને માત્ર વાય દિશાનો ઘટક જ લેવાનો છે. બાકીના બે ઘટક કેવા આવશે? શૂન્ય આવશે. આ પણ આપણે છે યાદ રાખીશું. બરાબર. તો એનો અર્થ એવો થયો કે જે આપણને બીજું જે સ્વરૂપ મળે છે, બરાબર, એ આપણને કેવું સ્વરૂપ મળ્યું? તો કે એ છે આપણને સૂત્રને લગતું મળ્યું. થોડાક હું તમને સૂત્ર યાદ કરાવી દઉં. જો અહીંયા છે સ્ટેપ એવું આવે છે
કે કે ઝેડ માઇનસ ઓમેગા ટી. હવે કે અને ઝેડ વચ્ચેનો ઓમેગા વચ્ચેનો સંબંધ શું છે એ તો આપણને ખબર જ છે, બરાબર છે. આપણને એ પણ ખબર છે કે હું જો ઓમેગા બાય કે લઉં તો બરાબર સી લખાય. સી એટલે અહીંયા થશે શૂન્ય અવકાશમાં તરંગની ઝડપ થશે. ખાસ યાદ રાખીએ, બરાબર, આ ઇક્વેશન. વળી અહીંયા છે ઓમેગા બરાબર છે સી ઇન્ટુ કે, આવું પણ આપણે લખી શકીએ. અગાઉ આપણે તારવણી કરી છે સી બરાબર શું થાય તો કે અંડરરૂટ છે મ્યુ 0 એપ્સિલોન 0. છોકરાઓ આપણે દાખલા ગણશું એમાં મારાનો ઉપયોગ કરવાનો થશે. હું જેટલા બોક્સ બનાવું છું એ બધા જ તમારે ટેકવવાના છે, મીન્સ કે યાદ રાખવાના છે. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા છે આ તો કંઈ સમજાણું નહીં, આપણને ઓમેગા અને સી કેનું એક સરળ સ્વરૂપ તારવી દો તો આપણે એ પણ આપણે મેળવી શકીએ એમ છીએ. જો જેમ કે ઓમેગા એટલે શું થાય તો કે 2 પાઈ એફ. સી એટલે આપણે એમને રાખીએ. કે એટલે આપણે તમને કરાવ્યું કે 2 પાઈ અપોન શું થાય લેમડા. 2 પાઈ કેન્સલ તો એફ બરાબર શું થાય સી અપોન લેમડા. આ તમને સરળ સ્વરૂપ છે, ખબર જ છે કે આનું શું છે, બરાબર. તો આ રીતે પણ છે આપણે લખી શકીએ. ધારી લ્યો કે આ શૂન્ય અવકાશમાં છે જ્યારે કોઈ માધ્યમના વેગની વાત આવે, માધ્યમના વેગની વાત આવે ત્યારે આપણે અહીંયા એફ બરાબર સી ની જગ્યાએ માધ્યમનો વેગ લઈને આગળ સાદુરૂપ આપી શકીએ. તો ખાસ એ આપણે યાદ રાખીએ કે આપણને અહીંયા છે સેકન્ડ પોઈન્ટ શેનો મળ્યો. યાદ રાખો પહેલો પોઈન્ટ મેં તમને દિશા કીધો હતો, આ લખતા જાજો વારવાર. બીજો પોઈન્ટ તમને શું મળ્યો હતો કે સમીકરણનો મળ્યો, કે સમીકરણનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, બરાબર. ત્યારબાદ છે ત્રીજો પોઈન્ટ લઈએ. થર્ડ પોઈન્ટ શું છે એની વાત કરીએ છીએ. જો થર્ડ પોઈન્ટની વાત કરીએ, બરાબર, તો કે ત્રીજો પોઈન્ટ છે જે આપણે સમીકરણ લીધું મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય. તો કે મહત્તમ મૂલ્ય છે E0 છે, અહીંયા શું છે B0. જો હું આ બંનેના છે સંબંધ લઉં, સંબંધ દર્શાવતું સમીકરણ છે, ખાસ યાદ રાખજો, બરાબર. જો તમે અહીં લખી શકો E0 છેદમાં B0, આ બેનો ગુણોત્તર લેશો તો તમને છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો જે વેગ છે એના જેટલો મળશે. અહીંયા હું આ રીતે પણ લખી શકું ERMS સરેરાશ મૂલ્ય, BRMS બરાબર છે સી. ખાસ યાદ રાખો આ E0 છે મહત્તમ મૂલ્ય બતાવે છે, જ્યારે તમને ખબર છે ERMS BRMS કયું મૂલ્ય બતાવે છે સરેરાશ મૂલ્ય. એટલા માટે લાક્ષણિકતા અગત્યની છે. હજી માત્ર મેં તમને જો 3 લાક્ષણિકતા ભણાવી તો ઘણા બધા ઇક્વેશન આવી ગયા. હજી એવા ઇક્વેશન આગળ આવતા જશે જેની આપણે ચર્ચા કરતા જશું. ચોથો પોઈન્ટ શું છે, બરાબર, એની વાત કરીએ. હવે જો મુક્ત અવકાશમાં એટલે કે શૂન્ય અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પોતાની જાતે જ ચાલુ રહે છે. એટલે કે વિદ્યુત અને ચુંબકીયના દોલનો માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂરિયાત રહેતી નથી. પછી આપણે એનો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટને આપણે છે કંઈક નામ આપી દઈએ. અહીં હું લખું છું માધ્યમ, યાદ રાખજો. બિનયાંત્રિક તરંગો છે, માધ્યમની જરૂર રહેતી નથી. જ્યારે બીજા બધા તરંગોના પ્રસરણ માટે દ્રવ્ય માધ્યમોની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે વિદ્યુત છે, વિદ્યુતના તરંગોને વહેડાવવા હોય તો ફરજિયાત તમારે એને તાર ઉપર વહેડાવવા પડે. જ્યારે પ્રકાશના તરંગો છે, સૂર્યમાંથી જે પ્રકાશ આપણા સુધી પહોંચે છે વચ્ચે કોઈ માધ્યમ છે જ નહીં, તમને ખબર છે. તો આવા બિનયાંત્રિક તરંગો છે, બરાબર, તેને કોઈ માધ્યમની જરૂર રહેતી નથી. 19મી સદીમાં વૈજ્ઞાનિકો એવા ખ્યાલથી ટેવાઈ ગયા હતા કે તરંગોને પ્રસરણ માટે ફરજિયાત માધ્યમ જોઈએ. કારણ કે ત્યારે એને પ્રયોગ શું કરતા, દોરી બાંધીને એને છે ખેંચીને મૂકી દેતા. પાણી છે, પાણીની અંદર વિક્ષોભ આપીને મૂકી દેતા. એટલે એને એવું માનતા કે ત્યારે છે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. પરંતુ આ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. સૂર્યમાંથી આવતા તરંગો છે એ તરંગો છે પૃથ્વી કે આખા બ્રહ્માંડમાં ફેલાય છે, વચ્ચે કોઈ માધ્યમ છે નહીં. આમ વિદ્યુત અને ચુંબકના દોલનો છે સ્થિતિસ્થાપક માધ્યમની જેમ કામ કરતું હોય તેવું ઈથરનું માધ્યમ સર્વવ્યાપી છે. ત્યારે ને પ્રયોગ કરવા માટે એવું ઈથર કેમ પાણી હોય એમ ઈથરનું માધ્યમ લઈને એમાં પ્રયોગ કરતા, જેથી કરીને છે સ્પષ્ટ ખ્યાલ આવી શકે. 1887 વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે છે 2020 ચાલે છે ધમાકેદાર, એટલે કે 2020 ચાલે છે અને આ વાત છે 1887. ત્યારે છે આ બધા મહાન આત્માઓએ છે આવી બધી શોધ કરી છે. ત્યારે કોમ્પ્યુટર નહોતું, કેલ્ક્યુલેટર નહોતું, બહુ એટલું બધું લાંબુ ઇન્ટરનેટ નહોતું, ખાસ તો ગૂગલ નહોતું. અત્યારે કાંઈક જોતું એટલે આ ગૂગલમાં સર્ચ માર્યું, બરાબર. ત્યારે એવું કાંઈ નહોતું ને ત્યારે એને આ બધી સમજૂતી આપેલી છે. એટલે કે આ જે છે ત્યારની વખતના છે બહુ મહાન વૈજ્ઞાનિકો કહેવાય. પરથી આવા ઈથરના માધ્યમનો વિચાર કર્યો હતો. અધિતર્ક એટલે વિચાર કરવો. આમ ચુંબકીય આમ વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરણ માટે કોઈ પણ છે માધ્યમની જરૂર રહેતી નથી. એવું કોને કીધું હતું? માઇકલસન અને
મોલ્લે નામના વૈજ્ઞાનિકે. આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો શૂન્યાવકાશમાં પણ સતત થતા રહે છે. આમ વિદ્યુત ચુંબકીય તરંગો કેવા છે? પાંચમામાં આવી ગયું જો આ લંબગત અને બિનયાંત્રિક છે. લંબગત એટલે શું થાય એ તમને કહી દઉં. પ્રકાશ પૃષ્ઠની દિશાને રહીને લંબ રૂપે જે દોલનો કરે ને એને લંબગત તરંગો કહેવાય. કેવા કહેવાય? લંબગત. બિનયાંત્રિક એટલે એને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. તો પાંચમો પોઈન્ટ છે યાદ રાખજો, લંબગત અને શું આવશે? બિનયાંત્રિક. આમ તો ચોથો ને પાંચમો પોઈન્ટ ભેગો જ છે. ચાલો છઠ્ઠો પોઈન્ટ. છઠ્ઠો પોઈન્ટ આનો છે ઝડપને લગતો છે. બરાબર, ઝડપ. કે જ્યારે મુક્ત અવકાશ અથવા શૂન્ય અવકાશમાં આ તરંગો ગતિ કરતા હોય ત્યારે એનો વેગ કેટલો હોય છે? હમણાં જ આપણે કીધું E0 છેદમાં B0 બરાબર C. C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની છે. આટલી ઝડપે છે તે ગતિ કરતા હોય છે. આમ આ બધી છે મીટરની વ્યાખ્યા શું છે એ આપણે 11મા ધોરણની અંદર છે આવી ગઈ છે, તમને ખબર છે. બરાબર, તો ખાસ યાદ રાખજો, ઝડપને લગતો છે. હવે આ કઈ કઈ ઘટનાઓ સાથે સંકળાય છે? ઘટના કોને કહેવાય એની વાત છે. હર્ઝે એવું દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો છે વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. ચાલો એને થોડી સમજવી પડશે. પેલા વિવર્તન કોને કહેવાય? વિવર્તન એટલે છોકરાઓ કોઈ ધાર હોય ને, ધાર પાસે પ્રકાશ વાંકો વળે ને એને વિવર્તન કહેવાય. ફોર એક્ઝામ્પલ ધારી લો કે આપણા રૂમમાં વચ્ચેનો ભાગ બારી છે, બરાબર. આ સૂર્ય છે, સૂર્યમાંથી કિરણો છે એ આપણા રૂમની બારી સુધી જો આ રીતે પહોંચે છે, બરાબર. હવે તમે જોઈ શકો છો આ તો દિવાલ છે, બરાબર. આ દિવાલ છે તો દિવાલના આરપાર નહીં જઈ શકે, પણ વચ્ચે બારી છે ત્યાંથી બહાર નીકળશે. તમને ખબર છે આ તરંગ જેવું અહીંયા ટચ થશે ને ત્યાંથી આમ સ્પ્રેડ થશે. જેમ ઓલી ટોર્ચ કેમ હોય, ટોર્ચમાં આગળથી આમ સ્પ્રેડ થાય. અમુક તરંગો સીધાઈ જતા હોય. આપણે ઘરમાં બારી શું કામ રાખીએ કે આખા રૂમમાં અંજવાળું પડે એટલા માટે. બારી તો નાની હોય, 3 ફૂટ બાય 3 ફૂટની હોય, 3 ફૂટ બાય 2 ફૂટની હોય, છતાંય આખા રૂમમાં અંજવાળું શું કામ પડે કે જેવો પ્રકાશ અંદર દાખલ થાય ને એટલે વાકો અહીંથી છે એની દિશા બદલાય અને આખા માધ્યમમાં આખા રૂમની અંદર પ્રવેશી શકે. તો ટૂંકમાં અહીંયા ધાર પાસે જે પ્રકાશ વાકો વળ્યો, આ જે ઘટના છે આ ઘટનાને કહેવામાં આવે છે વિવર્તનની ઘટના. ખાસ યાદ રાખજો. ત્યાર પછી કહી દઉં કે વક્રીભવનની ઘટના કોને કહેવાય? તમને ખબર જ છે વક્રીભવન એટલે કોને કહેવાય. આ બધા 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. આ પાણીનું માધ્યમ છે કે કાચનું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. જ્યારે પ્રકાશનું કિરણ આમ સુરેખ માર્ગે ગતિ કરે ત્યારે પાણી જેવું પારદર્શક માધ્યમ હોય તો ત્યાંથી થોડુંક વાંકું વળે. આજે પાણી જેવા પારદર્શક માધ્યમમાં, કાચ જેવા પારદર્શક માધ્યમમાં પ્રકાશનું કિરણ વાંકું વળે, આને વક્રીભવન કહેવાય. બરાબર. વિવર્તન એટલે કોઈ અડચણની ધાર પાસે પ્રકાશ વાંકો વળે. માધ્યમ એક જ છે, આ હવા છે, રૂમની અંદર પણ છે હવાનું માધ્યમ છે, બરાબર. હવે છેલ્લે બાકી રહી ધ્રુવીભવનની ઘટના કોને કહેવાય? બરાબર છે, એ પણ તમને સમજાવી દઈએ. ધ્રુવીભવન એટલે શું? તમે જો પ્રકાશ પ્રશ્નની દિશાના સદીશો હવા હોય, હું તમને આગળ આ બધું કરાવવાનો છું. જો આ રીતના હોય છે. ધ્રુવીભવન એટલે પોલરાઇઝેશન. તમને ખબર છે આપણે જે ગોગલ્સ પહેરીએ એ પોલોરાઇડ પ્રકારના પહેરીએ છીએ. એટલે કે છે સૂર્યમાં જો ગરમી હોય ને આપણે પોલોરાઇડ ગ્લાસ પહેરેલા હોય તો આપણી આંખોને બળતરા ઓછી થાય, ગરમી ઓછી લાગે. શું કામ? કારણ કે છે આ તરંગો જવામાં જતા હોય, બરાબર. પોલરાઇડ ગ્લાસ હોય ને એની અંદર છે ને આવી રીતે છે ઊભી અક્ષો આવેલી હોય છે. તો આમાંથી બે પ્રકારના તરંગો આમાંથી પાસ થાય છે. એક તો ઊભા તરંગ હોય છે અને બીજું છે આમ આડા તરંગ હોય છે. તમે જોઈ શકો છો આડાઈ છે અને ઊભાઈ છે. તો જે આ અક્ષને સમાંતર હોય ને એવા તરંગો જ આમાંથી પાસ થાય. એટલે બહાર નીકળતા તરંગો છે ને તમે જોઈ શકો છો એની તીવ્રતા અડધી થઈ જાય, આડાનું શોષણ થઈ જાય આમાં. એટલે કે તમે જુઓ તો અહીં પ્રકાશની તીવ્રતા આપણે એમ કોઈ E0 હોય ને તો અહીં કેટલી થઈ જાય? E0/2 થઈ જાય, અડધી થઈ જાય. એટલે આપણે એમ કહીએ કે તડકાની અંદર ગોગલ્સ પહેરવા જોઈએ. શું કામ? કારણ કે સૂર્યના કિરણો 100% આંખ સુધી પહોંચી શકે નહીં. તો આ અડધા શોષાઈ જાય છે. આ ઘટના આપણે ડીપમાં લેશું પછી આગળ, બહુ ટેન્શન ન લેતા. આ ઘટનાને કહેવાય છે પોલરાઇઝેશનની ઘટના, જેને કહેવાય છે ધ્રુવીભવનની ઘટના. આ ખાસ યાદ રાખજો, બરાબર. તો એનો અર્થ એવો થયો કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ત્રણેય પ્રકારની ઘટના ઉપજાવે છે. વિવર્તન, વક્રીભવન અને કેવી આવશે? ધ્રુવીભવન. આમ હર્ષે સ્થિત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચે, આપણને ખબર છે નિસ્પંદ બિંદુ કોને કહેવાય ને પ્રસ્પંદ બિંદુ કોને કહેવાય? એક તરંગ જ્યારે અહીંથી આમ ગતિ કરતું હોય, બરાબર, ત્યાંથી ભટકાઈની તરંગ પાછું ફરે. તો ખાસ યાદ રાખજો આ જે છે આ બધા છે ને આ પોઈન્ટ, આને નિસ્પંદ બિંદુ કહેવાય, નોટ્સ કહેવાય, જેને એન સાઇન વડે દર્શાવાય. ત્યાં પરિણામી કંપ વિસ્તાર શૂન્ય હોય.
અને જ્યાં કંપ વિસ્તાર વધતો હોય તમે જોઈ શકો છો, જો અહીં વધે છે, આ બધાને એન્ટી નોડ્સ કહેવાય, એટલે કે એને પ્રસ્પંદ બિંદુ કહેવાય. આ બધું આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ. આ સૂત્ર હમણાં આપણે મેળવ્યું. v બરાબર છે વેલોસિટી અલા આવૃત્તિ f બરાબર v ઇન્ટુ લેમડા ન્યુ બરાબર આ સૂત્ર આપણે હમણાં મેળવ્યું. જો અહીંયા મેળવ્યું છે. f બરાબર છે અથવા તો v બરાબર છે ન્યુ ઇન્ટુ લેમડા, એ રીતેનું આખું સૂત્ર છે. વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે જેને નાના AM રેડિયો બ્રોડકાસ્ટિંગ, આપણે છે રેડિયો બે પ્રકારના આવે. AM ને કહેવાય એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ને એક FM આવે, તમને ખબર છે. FM ને કહેવાય ફ્રીક્વન્સી મોડ્યુલેશન. એમાં જે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન પ્રકારનું જે પ્રસારણ છે ને, એમાં છે સહેલાઈથી છે આ પ્રકારના તરંગો દ્વારા થઈ શકાય છે. એટલે 8મો પોઈન્ટ આપણે યાદ રાખશું પ્રસારણનો. બરાબર છે. પ્રસારણ શેમાં થાય તો કે રેડિયોમાં થાય. કયા તરંગોમાં થાય તો કે AM રેડિયો બ્રોડકાસ્ટિંગમાં આનો ઉપયોગ થઈ શકે છે. હવેનું જે સૂત્ર છે ને એ ખાસ અગત્યનું છે. સીધું આપણને આપી દીધું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. એ વાત તો સાચી જ છે, ઉર્જાનું વહન કરે છે. શું કામ તમે જુઓ, આ કોઈ એક ટાવર છે, બરાબર છે. હવે અહીંયા છે આ રેડિયો અથવા મોબાઈલ ફોન છે. ચાલો મોબાઈલ છે. હવે આમાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છૂટે છે ટાવરમાંથી, આપણું જે મોબાઈલનું જે એન્ટેના છે જે ઇનબિલ્ટ હોય છે, દેખાતું નથી, પહેલાના જૂનાના હેન્ડસેટમાં દેખાતું, બરાબર. તો તમને ખબર છે વચ્ચે કયું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. તો એનો અર્થ એવો થયો એનર્જી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે, બરાબર. કે પછી ટીવી હોય કે કોઈ પણ રડાર જેવું માધ્યમ હોય, તો એનો અર્થ એવો થયો કે આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જાનું છે વહન કરે છે. ઉર્જાનું વહન કરે ત્યાં બળ આવે, અને બળ આવે ત્યાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ આવે. ન્યૂટનની ગતિના બીજા નિયમને આપણે શું કહીએ છીએ? વેગમાન તરીકે ઓળખીએ છીએ. હવે જો વિદ્યુત ઉર્જાની હું વાત કરું તો આ બધા ઇક્વેશન આપણે મેળવેલા છે. વિદ્યુત ઉર્જા ઘનતા રો ઈ બરાબર આપણે સૂત્ર આવડે છે 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર. આ ચેપ્ટર નંબર 2 ની અંદર મેં તમને તારવી નાખ્યું હતું. આનું સમીકરણ નંબર 1 કહું. જો હું ચુંબકીય ઉર્જા ઘનતાની વાત કરતો, બરાબર, તો આપણે મારે અહીંયા છે લખવું પડશે રો બી. તમને ખબર છે મારે શું લખવું પડશે? બી સ્ક્વેર અપોન 2 મ્યુ 0, આવું સૂત્ર છે જે આપણે છે છઠ્ઠા ચેપ્ટરમાં તારવેલું છે. આ થયું સમીકરણ નંબર 2. તો આ જે તરંગો છે એ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, જે ઉર્જા એટલે કે છે બંને પ્રકારના તરંગોનું વહન કરે છે, બરાબર. તો મારે કુલ ઉર્જાનું સૂત્ર લેવું હોય, બરાબર, તો મારે છે વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા બેયનું શું કરવું પડે? સરવાળો. વિદ્યુત ઉર્જા ખબર છે 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ શું આવશે? E સ્ક્વેર. અહીંયા આવશે બી સ્ક્વેર અપોન શું આવશે? 2 મ્યુ 0. આવું કંઈક સમીકરણ આપણને મળે છે. હવે આપણે આગળ છે આની જુદી જુદી સ્વરૂપ કિંમતો મેળવી છે. તમને ખબર છે E/B બરાબર C થાય ને એવું બધું તમને ખબર છે, બરાબર. તો આપણે કિંમત મૂકીએ તો કે અહીંયા ઈના છેદમાં જો હું બી લઉં તો આના બરાબર સી થાય. તો એનો અર્થ એવો થયો મારે બીને જ ટાર્ગેટ કરવો છે. તો અહીંયા છે ઈના છેદમાં સી બરાબર શું થાય? બી. તો આપણે જે સમીકરણ 3 છે, સમીકરણ 3માં કિંમત મૂકીએ. જ્યાં બી સ્ક્વેર દેખાય ને ત્યાં E સ્ક્વેર અપોન બરાબર કિંમત મૂકીએ. તો અહીં લખીએ આમ સમીકરણ નંબર 3 પરથી રો બરાબર 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર વત્તા જે આપણને જે સૂત્ર મળે છે 1/2 મ્યુ 0. ખાસ યાદ રાખીએ અહીંયા મારે બી સ્ક્વેરની કિંમત મૂકવી છે તો આવશે E સ્ક્વેર છેદમાં સી સ્ક્વેર. એટલે અહીં લખવું પડશે E સ્ક્વેર છેદમાં શું આવશે? સી સ્ક્વેર. સી બરાબર આપણને ખબર છે 1/√μ 0 ઇન્ટુ શું આવશે? એપ્સિલોન 0. જો હું વર્ગ લઉં, બરાબર, તો આ નીકળી જશે અને સીધું શું લખાશે? μ 0 એપ્સિલોન 0, આવું કંઈક લખાશે. તો અહીંયા આવશે રો એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર છેદમાં શું આવ્યું? 2 પ્લસ અહીંયા પણ આપણે કિંમત મૂકીએ તો કે E સ્ક્વેર છેદમાં 2 મ્યુ 0. જો હું કિંમત મૂકું, બરાબર, તો શું આવે અહીંયા? ખાસ એક આપણે યાદ રાખશું કે છેદમાં સી સ્ક્વેર છે, બરાબર. સીની કિંમત આપણને ખબર છે શું આવશે તો કે અહીંયા આવશે 1 છેદમાં મ્યુ 0 એપ્સિલોન 0. તમે જોઈ શકો છો કે મ્યુ 0 કેન્સલ થાય છે. તો અહીંયા આવશે રો બરાબર એપ્સિલોન 0 E સ્ક્વેર છેદમાં 2 વત્તા છેદનો છેદ અંશમાં એપ્સિલોન 0 E સ્ક્વેર છેદમાં શું આવશે? 2 મ્યુ 0.
આવી કંઈક આપણને કિંમત મળે છે. સોરી, μ0 તો આપણે ઉડાડી દીધું, બરાબર, તો μ0 આવશે નહીં. તો આપણને કંઈક આવી કિંમત મળી. હવે જો હું આને છે બેયને છે સાદુરૂપ લઉં તો તમને ખબર છે તો કે અહીંયા આવશે રો 1 + 1 એટલે 2 થશે, અને એનું સાદુરૂપ લઉં, બરાબર, એટલે અહીંયા આવશે ε0 ઇન્ટુ શું આવશે e², અથવા તો એમ પણ કહી શકાય કે અડધું વર્તુળ અડધું બરાબર શું થઈ જશે, આખું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણને જે સૂત્ર મળ્યું એને છે તરંગની ઉર્જા ઘનતાનું સૂત્ર કહેવાય છે. ખાસ યાદ રાખજો. એટલે ઉર્જાનું વહન કરે છે એની તમને સમજૂતી આપી. હવે આપણે છે વેગમાનનું વહન પણ કઈ રીતે કરે છે એની પણ આપણે સમજૂતી લેવી છે. તો આ સમીકરણ છે, જેને સમીકરણ નંબર આપણે 4 આપી દઈએ, જે આપણા માટે અગત્યનું સૂત્ર છે. એટલે આ જે છે અહીંયા યાદ રાખજો, ઉર્જા ઘનતા લખતા જાજો સાથે સાથે, બરાબર. તો આવી કંઈક આની સમજૂતી છે. એવું લાગે ત્યાં બધે તમારે છે સ્ક્રીનશોટ પાડતા રહેવા, બરાબર છે, જેથી કરીને છે ચોપડી કરતાં મેં જે સાદુરૂપ આપેલું હશે થોડુંક તમને સમજાય એ પ્રકારનું, અને થોડુંક લાંબુ હશે પણ સમજાય એ પ્રકારનું હશે. તો સ્ક્રીનશોટ પાડતા જ રહેવા વિદ્યાર્થી મિત્રો, તમને લખવામાં અને યાદ રાખવામાં સરળતા રહેશે. 9 લાક્ષણિકતા પૂરી થઈ. ટોટલ વિદ્યાર્થી મિત્રો 14 છે. ચાલો 10મી શું છે એની વાત કરીએ. કે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી ઉપર અથડાય છે એટલે સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે. દબાણ આવે ને બળ આવે, જેને વિકિરણ દબાણ કહે છે, બરાબર છે. વિકિરણ દબાણ કોને કહેવાય? એક માર્કમાં તો આપણે યાદ રાખશું વેગમાન અને છે દબાણ, બરાબર છે. જો ટી સમયમાં સપાટી પર આપાત થતી વિદ્યુત ઉર્જા U હોય તો ઉર્જા સંપૂર્ણપણે શોષાતી હોય તો સપાટીને મળતું વેગમાન કંઈક આ સૂત્ર દ્વારા અપાય છે. P બરાબર છે, P એટલે વેગમાન, U એટલે તમને ખબર છે શું છે, એ ઉર્જા છે, અને C એટલે શું થાય તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. ઉર્જા એટલે તમને ખબર છે બળ ગુણ્યા સ્થાનાંતર, તો ન્યૂટન ઇન્ટુ મીટર. છેદમાં તમને ખબર છે તો કે છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, પ્રકાશના વેગનું સૂત્ર છે મીટર પ્રતિ સેકન્ડ. એનો અર્થ એવો થયો કે આખું આ રીતે થશે ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ, છેદમાં મીટર કેન્સલ, તો અહીંયા આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આપણને ખબર છે જે વેગમાનનું પાસું છે, કોનું પારિમાણિક સૂત્ર છે અથવા તો કોનો એકમ છે? વેગમાન. એનો અર્થ એવો થયો આ સૂત્ર સાચું છે પારિમાણિક દ્રષ્ટિએ. તો ઉર્જાનું સૂત્ર યાદ રાખશું, વેગમાનનું સૂત્ર, બરાબર, P બરાબર U/c. જ્યારે આપણને ખબર છે કે સૂર્યપ્રકાશ આપણા હાથ ઉપર પડતો હોય ત્યારે અથડાડીને મળતા વેગમાનનું મૂલ્ય અત્યંત નાનું હોય છે, તેથી આપણે છે તેમાં દબાણ અનુભવી શકતા નથી. 1903માં અમેરિકન વૈજ્ઞાનિક નિકોલસ અને હલ નામના વૈજ્ઞાનિકોએ દ્રશ્ય પ્રકાશના વિકિરણ દબાણની માપણી કરી હતી. એમાં એને છે 7 × 10⁻⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેરના ક્રમનું દબાણના મૂલ્ય માપન મળ્યું હતું. આ માટે એને 10 સેન્ટીમીટર જેટલી ક્ષેત્રફળ ધરાવતી સપાટી લઈ સમગ્ર પ્રક્રિયા કરેલી હતી એવું કહે છે. તો આપણે તો અગત્યનું આપણા માટે છે આ ઇક્વેશન. ત્યાર પછી વાત કરીએ, ચાલો પૂરું થવામાં છે 11મું. વિદ્યુત ચુંબકીય તરંગોનું વહન છે આ રીતે થતું હોય તો તેનો ઉપયોગ રેડિયો, ટીવી, મોબાઈલમાં થાય છે. એટલે આનો ઉપયોગ ક્યાં થાય છે? બરાબર. સૂર્યમાંથી પૃથ્વી સુધી પહોંચતા ઉર્જાનું વહન કરે છે. પૃથ્વી પર આથી જ જીવન શક્ય છે. તમને ખબર છે સૂર્યપ્રકાશ ન હોય તો છે સજીવ સૃષ્ટિ પણ શક્ય છે નહીં, બરાબર છે. ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના દોલનો સમાન કળામય હોય છે. આ એક આપણી ચોપડીમાં નથી આપ્યું, હું તમને કરાવી દઉં છું, ધ્યાન આપજો. જો વિદ્યુત ક્ષેત્રના દોલનો કંઈક અવાજ છે, બરાબર છે. આજે છે ને ઉદ્ગમની નજીકની હું વાત કરું છું. આ તમે હે ને ચોપડીમાં ટેકવી લેજો, આપણી ચોપડીમાં ક્યાંય નથી આપ્યું. નજીકના વિસ્તારમાં E અને B ના સદિશો વચ્ચેનો છે કળા તફાવત તમે લ્યો ને તો એ તમને π/2 મળે. જો અહીંથી ચાલુ થાય. હવે તમને જો કે કળા તફાવત વિશે સંપૂર્ણ ખ્યાલ છે, બરાબર. કળા તફાવત વિશે હવે તમને છે ખ્યાલ છે. બે વચ્ચેનો કળા તફાવત અહીંથી ચાલુ કરીને અહીંયા પૂરું થાય, અહીંથી ચાલુ કરી અહીંયા પૂર્ણ થાય, બરાબર. આ રીતે છે આના દોલનો હોય છે. એટલે કે અહીંયા છે આ ચુંબકીય ક્ષેત્રના દોલનો છે, બરાબર.
હવે તમે જોઈ શકો છો આ ઈ સદિશ છે, જો અહીંયા હું દર્શાવું, બરાબર, આ બી સદિશ છે. તો બે વચ્ચેનો કડા તફાવત યાદ રાખજો π/2 હોય છે, અને આનું મૂલ્ય છે ને એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ફેરફાર થતો હોય છે. ઉદ્ગમની નજીક ઈ અને બી સદિશો વચ્ચેનો કડા તફાવત કેટલો હોય તો યાદ રાખવાનું π/2. તેનું મૂલ્ય કઈ રીતે બદલાતું હોય તો કે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું હોય છે. હવે આપણે વાત કરીએ દૂરના વિસ્તારની, બરાબર. ઉદ્ગમથી દૂરનું વિસ્તાર છે, ઉદ્ગમથી છે દૂરના વિસ્તારમાં છે ઈ અને બી ના સદિશો છે સમાન કળામાં હોય છે, જો આ રીતે, બરાબર છે. આ ઈ સદિશો છે, હા બી સદિશો, બે વચ્ચેનો કળા તફાવત φ બરાબર 0 હોય છે, યાદ રાખજો, અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. કઈ રીતે બદલાય છે? અંતરના વ્યસ્ત પ્રમાણમાં. આપણને ખાલી અહીં એક જ પોઈન્ટ આપ્યો છે કે દૂરના વિસ્તારમાં છે બંનેના દોલનો કેવા હોય છે તો કે સમાન કળામાં. સમાન કળામાં એનો અર્થ એવો થયો કળા તફાવત કેટલો હોય છે? 0. ખાસ આપણે યાદ રાખવાનું છે. અને આ તો આપણને ખબર જ છે ઈ અને બી ના સદિશોનો જે પરિણામી સદિશની દિશા મળે એ જ હોય છે પ્રસરણની દિશા. તમે જોઈ શકો છો આ ઈ સદિશો છે, આ બી સદિશો છે. જો હું અહીંથી છે સબાચકો દોરું તો આને લંબ રૂપે આવે, એ કઈ આવે? પ્રસરણની દિશા. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે જે લાક્ષણિકતા ભણ્યા 14 ભણ્યા ખૂબ અગત્યની છે, બરાબર. એકવાર તમને રિપીટ કરાવીને પછી આગળ વધુ. આપણે શરૂઆત અહીંથી કરી હતી. પહેલો પોઈન્ટ દિશાને લગતો હતો, બીજો પોઈન્ટ સમીકરણ હતો, ટેકવતા જજો બાકી રહી ગયું હોય તો. ત્રીજો પોઈન્ટ ઈ અને બી વચ્ચેનો સંબંધનું સૂત્ર હતું, આમે વધારાનું સૂત્ર છે, આ યાદ રાખજો. ચોથો માધ્યમ હતું, બરાબર. પાંચમું છે લંબગત કે બિનયાંત્રિક હતું. ત્યાર પછી છે છઠ્ઠું છે ઝડપને લગતો હતો કે એની ઝડપ કેટલી હોય છે. ત્યાર પછી કઈ કઈ ઘટના ઉપજાવી શકે તો કે વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન છે. આઠમો પોઈન્ટ છે ક્યાં આનો ઉપયોગ થાય છે તો કે પ્રસરણમાં. પ્રસરણ કેવા પ્રકારનું હોય તો કે AM પ્રકારનું હોય છે. ઉર્જાનું તમને સૂત્ર મેળવીને આપ્યું, ρ=ε0 × E², ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે તમને વેગમાનનું એક સૂત્ર આપેલું હતું, એનું તમને સંક્ષિપ્ત રૂપ આપ્યું, N/s એનો એકમ થાય છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? સૂર્યમાંથી પૃથ્વી પર આવે છે તો આપણને કઈ રીતે ઉપયોગી બને છે, અને છે એના દોલનો કેવા હોય છે, અને છેલ્લે પાછો દિશાનો જ પોઈન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા પોઈન્ટ જો તમે યાદ રાખશો, બરાબર, તો તમને છે આમાંથી એકાદો પ્રશ્ન પૂછાશે 2 માર્કમાં, ખાસ યાદ રાખીએ. ત્યાર પછી હવે મારે તમને જે ભણાવવાનું છે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે ભણાવવું છે. આ વિદ્યુત ચુંબકીય તરંગોની આ પણ છે એક માર્કના સવાલમાં વધુ પૂછાય છે. હવે જો આપણે વાત કરીએ કે આ સૂર્ય છે. સૂર્ય છે એ પોતાનામાંથી તમામ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તમામ પ્રકારના એટલે કે આપણે એમ બોલી શકાય સતત બધી જ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે આનું ઉત્સર્જન કંઈક આ રીતે હોય છે, તમે જુઓ. અહીંથી જે તરંગ ચાલુ થયું, બરાબર છે, આપણે એમ બતાવીએ, ચાલો આ રીતે છે. એ જેમ જેમ આગળ વધતું જાય ને એમ એનો કંપ વિસ્તાર ઘટતો જાય, નબળું પડતું જાય. તમને ખબર છે એની તીવ્રતા અંતરના પ્રમાણમાં ઘટે છે. એમાં શરૂઆતમાં જે મોટી તરંગ લંબાઈવાળા તરંગો છે, બરાબર, આવા તરંગને રેડિયો તરંગો કહેવાય છે. આમાંય પ્રકાર પડતા હોય, ટૂંકા અંતરના, લાંબા અંતરના. પછી એના પછીની જે તરંગ લંબાઈ આવે છે એને કહેવાય છે માઇક્રો તરંગો, જેનો ઉપયોગ આપણે રડારમાં કરીએ છીએ. એના પછી જે ઓછી તરંગ લંબાઈ આવશે, બરાબર, એને છે ઇન્ફ્રારેડ, એટલે પાર રક્ત કહીએ છીએ તરંગો, ઇન્ફ્રારેડ, બરાબર, યાદ રાખજો, ઇન્ફ્રારેડ. પછી જે તરંગો આવે છે પૃથ્વી સુધી પહોંચે છે, જેને આપણે દ્રશ્ય પ્રકારના તરંગો કહીએ છીએ, આપણી આંખાને જોઈ શકે છે, દ્રશ્ય તરંગો, બરાબર છે. ત્યાર પછી જે તરંગ લંબાઈ ઘટે છે, બરાબર, એ જે આવે છે આ તરંગોને આપણે પાર જાંબલી કહીએ છીએ, અલ્ટ્રા વાયોલેટ, પાર જાંબલી. ત્યાર પછીના જે તરંગો આવે છે એને આપણે કહીએ છીએ એકદમ ટૂંકી તરંગ લંબાઈવાળા હોય છે, જેને એક્સરે કહીએ છીએ, જેનો મેડિકલમાં ઉપયોગ થાય છે. અને પછી ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ જેનો થાય છે, આનો પણ રેડિયો એક્ટિવ ડોઝમાં પણ ઉપયોગ થાય છે, જેને કહેવાય ગેમા રે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોવો અહીં મેં 7 પ્રકારના તરંગો લખ્યા છે, બરાબર, 1 2 3 4 5 6 ને 7.
તો ટોટલ અત્યારે વ્યવહારમાં છે તરંગ લંબાઈના અને આવૃત્તિના આધારે 7 પ્રકાર પડ્યા છે. સૂર્ય તમામ તરંગોનું ઉત્સર્જન કરે છે. એમાં પૃથ્વી ઉપર પહોંચતા તરંગો કયા કયા છે? તો કે પાર રક્ત, દ્રશ્ય વિભાગ અને પાર જાંબલી. પૃથ્વીથી અમુક ઊંચાઈએ જુદા જુદા છે ઓઝોન લેયર છે, એમાં પણ તમને ખબર છે કે આવા કિરણોનું શોષણ થતું હોય છે. બાકીના તરંગો પૃથ્વી સુધી પહોંચી નથી શકતા, ત્યાં વચ્ચે કોઈ છે બીજા માધ્યમમાં કે વચ્ચે છે એનું શોષણ થઈ જતું હોય છે. કહેવાનો અર્થ એ છે તો કે આવી રીતે હવે આપણે સાથે 7 પ્રકારના તરંગ લંબાઈનો અભ્યાસ કરવો છે, બરાબર, જે આપણને કઈ રીતે અને ક્યાં ઉપયોગી છે. આના આધારે જે આખો વર્ણપટ તૈયાર થાય એને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. લઈએ વર્ણપટ શું છે. એ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ મેક્સવેલે સમજાવેલું છે, બરાબર. ત્યારે જેને સમજૂતી આપી ત્યારે માત્ર દેખીતા તરંગો એટલે દ્રશ્ય પ્રકાશના તરંગોની જ માહિતી મળતી, પાર જાંબલી કે પાર રક્તની માહિતી મળતી નથી. 19મી સદીના અંતમાં રોન્જને એક્સરેની શોધ કરી, બરાબર. ત્યારબાદ ગામા રે શોધાણા. હાલમાં વિદ્યુત ચુંબકીય તરંગો દ્રશ્યો, એક્સરે, ગામા, રેડિયો તરંગો, માઇક્રો, પાર જાંબલી અને પાર રક્તનો ટોટલ 7 પ્રકારના તરંગોનો સમાવેશ થાય છે, યાદ રાખજો. આવૃત્તિ તરંગ લંબાઈના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે કે જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના મૂલ્યો કઈ રીતે બદલાય છે તે પણ આપણે સમજાવ્યું છે. મોટા ભાગે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે તેને પારખી શકાય છે, તેને છે આપણે પ્રાયોગિક રીતે પણ આ બધા જ પ્રકારના તરંગોને આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. જુઓ તમે, પેલું આપણે યાદ રાખશું રેડિયો તરંગ, એટલે નીચેથી આપણે આવીએ છીએ જેની તરંગ લંબાઈ મોટી છે, બરાબર છે. આવૃત્તિ અને તરંગ લંબાઈની વાત તમે જોઈ શકો છો. જો એની તરંગ લંબાઈ 10⁻⁷ કે જેમ જેમ જશું એમ તરંગ લંબાઈ ઘટતી જશે, બરાબર. આ લાંબા અંતરના રેડિયો તરંગો છે, બરાબર. એની અંદર 3 પ્રકારના તરંગો આવે જેનો આપણે કોમ્યુનિકેશનમાં ઉપયોગ કરીએ, રેડિયોમાં, FM રેડિયોમાં, ટીવીમાં અને છે ટૂંકા અંતરના કોમ્યુનિકેશનમાં, મોબાઈલ જેવા સિગ્નલોમાં. ત્યારબાદ આવે છે માઇક્રોવેવ તરંગો, જેનો આપણે છે રડાર કોમ્યુનિકેશન સિસ્ટમમાં ઉપયોગ કરીએ છીએ. પાર રક્ત જેને ઇન્ફ્રારેડ કહીએ, ગરમી આપતા તરંગો છે. દ્રશ્ય પ્રકારમાં તમને ખબર છે જાનીવાલી, પિનાલા, જાંબલી, વાદળી, લીલો, પીળો, નારંગી અને અરાતો, બરાબર. ટૂંકમાં દ્રશ્ય વિભાગની છે તરંગ લંબાઈ છે 400 નેનોમીટરથી લઈને 700 નેનોમીટરના ક્રમની આપણને જોવા મળે છે. ત્યારબાદ તમને ખબર છે પાર જાંબલી તરંગો જેને અલ્ટ્રાવાયોલેટ કહેવાય, જે આપણે ઓઝોન લેયરમાં શોષાય છે. જો ઓઝોન લેયર ન હોત તો સીધા પૃથ્વી પર આવતા હોત, બહુ નુકસાન કરત, બરાબર. ત્યારબાદ આવે છે એક્સરે અને લાસ્ટમાં કયું આવશે? ગામા. આ આવૃત્તિ છે, ખાસ યાદ રાખજો. આ શું દર્શાવ્યું છે? તરંગ લંબાઈ દર્શાવ્યું છે. આના આધારે એના પ્રકાર પડ્યા છે. પરીક્ષામાં આમાંથી કેવું પૂછાય છે હું તમને એની સમજૂતી આપું છું. જો પહેલું જ લઈએ રેડિયો તરંગ, તો હું જે અંડરલાઈન કરું ને એ બધું એક એક માર્કના સવાલ છે કે વાહક તારમાં વિદ્યુત ચુંબકીય વીજભારોને પ્રવેગિત કરી આ તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે. તેની આવૃત્તિ 500 કિલો હર્ટ્ઝથી લઈને 1000 મેગા હર્ટ્ઝ સુધીની હોય છે. બસ આ પૂછે. ક્યાં ક્યાં ઉપયોગ થાય? તો કે છે AM રેડિયોમાં. ત્યારે એની આવૃત્તિ કેટલી રાખવામાં આવે? તો કે 500 થી 1700 કિલો હર્ટ્ઝની નજીક રાખવામાં આવે. શોર્ટ વેવ, SW બેન્ડને શોર્ટ વેવ કહેવાય, કે જેને કહેવાય 54 મેગા હર્ટ્ઝથી ઊંચી આવૃત્તિ માટે આનો ઉપયોગ થાય છે. ટીવી માટે પણ આનો ઉપયોગ થાય, કે જ્યારે એની સિગ્નલની આવૃત્તિ કઈ હોય છે? તો કે 54 મેગા હર્ટ્ઝથી 890 મેગા હર્ટ્ઝ. આ બધી કિંમતો આપણે યાદ રાખવાની છે, ગોખવાની છે ટૂંકમાં. ફ્રીક્વન્સી મોડ્યુલેશનમાંનો ઉપયોગ ક્યાં થાય? તમારી ઘરે FM રેડિયો હશે અથવા મોબાઈલમાં FM રેડિયો હશે. એમાં તમને ખબર છે તમે રેડિયો મિર્ચી જ્યારે ટ્યુન કરો તો તમે આ રીતે ટ્યુન કરો છો 98.3 મેગા હર્ટ્ઝ. તમને એમ થાય કે મારે બિગ FM જોવું છે તો તમે આ રીતે છે કન્વર્ટ કરો છો 92.7 મેગા હર્ટ્ઝ. ટૂંકમાં આ આવૃત્તિનો રેન્જ કેટલી છે? 88 થી લઈને છે 108 સુધીની હોય છે. આ તમામ રેડિયો ચેનલ છે આપણે જે અહીંયા બતાવવામાં આવે છે બધી આની અંદર આવે છે, યાદ રાખજો. મોબાઈલ ફોન છે એની અંદર UHF અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે, બરાબર. જેની છે આવૃત્તિ છે જીબીમાં હોય છે. આ મેગાબાઇટ છે, ઓલું ગીગાબાઇટ્સમાં પણ હોઈ શકે છે. તો આ થયું. બસ આપણે યાદ જ રાખવાનું છે, આમાં બીજું તો કંઈ છે નહીં. માહિતી આપી છે, આપણે કંઈ માપવા નથી જવાનું, આપણે કંઈ ગણતરી નથી કરવાની, સીધે સીધી યાદ રાખવાની છે. એટલે જેટલી આંકડાકીય માહિતી છે બધાએ લખીને આનું કોષ્ટક બનાવીને પાકું કરવાનું છે. માઇક્રોવેવ, ચાલો. આમાં અમુક નવા નવા નામ આવે છે કે આ તરંગો ચોક્કસ પ્રકારની ટ્યુબ એટલે આપણે તમને ખબર છે કે CLF લેમ્પ આવે અથવા તો આપણે ફ્લોરોસન ટ્યુબ લઈએ. ફ્લોરોસન એટલે કે જે આપણે ઘરમાં ટ્યુબલાઇટ હોય એમાં શું કરેલું હોય? તો કે છે ફ્લોરોસન પાવડર ભરેલો હોય. બહારથી છે ઊંચું દબાણ આપવામાં આવે, પ્લસ માઇનસ આપીએ, એટલે ઇલેક્ટ્રોન છે ને જે કક્ષામાં ભ્રમણ કરતા હોય ને એના પર બળ લાગે એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળે ને પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરે. આ વિકિરણો મોટા ભાગે દ્રશ્ય પ્રકારના હોય છે, દ્રશ્ય પ્રકાશના.
એટલે ટ્યુબલાઇટ ઓન થાય એટલે આપણને પ્રકાશ જોવા મળે. તો આ જ રચના છે બરાબર. આવી જુદા જુદા પ્રકારની ટ્યુબ છે જેને નામ આપ્યું છે કિલ્સ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડ. જેમ આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ એમ આની અંદર જુદા જુદા છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો તેમજ છે સેમિકન્ડક્ટર ડિવાઇસનો ઉપયોગ થતો હોય છે, ઉપયોગ કરવામાં આવે છે. અને એમાંથી જે વિકિરણો ઉત્સર્જન થાય આ વિકિરણો એટલે કયા, તો કે 0.3 ગીગાહર્ટ્ઝથી 3000 ગીગાહર્ટ્ઝ સુધી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે. બરાબર. આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય વિચાર કરો છોકરાઓ. તમારા ઘણાની ઘરે માઇક્રોવેવ ઓવન હશે, અથવા તો તમે જોયું હશે કે તમે ક્યાંય રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે તમે પીઝા મગવો ત્યારે પીઝાને છે પકાવવા માટે છે એને ઓવનમાં મૂકવામાં આવે. આપણને તો એમ જ થાય કે આ સ્વિચ ચાલુ કરે એટલે અંદર કોઇલ ચાલુ થતી હશે અને ગરમ થતા હશે, પણ એ જે છે વેવ હોય છે એ માઇક્રોવેવ હોય છે. આનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ થઈ શકે છે. જેમ કે આ તરંગ લંબાઈનો ઉપયોગ છે એરોપ્લેનની દિશા નિયંત્રણ કરવા માટે થાય છે, એટલે કે ખાસ કરીને રડારમાં. વિદ્યાર્થી મિત્રો, તમે મધદરિયે વયા જાઓ એ તમે ગમે એ બાજુ જાઓ ને તમને ફરતી કરો પાણી જ દેખાય, ત્યારે તમે દિશા ન નક્કી કરી શકો. ખાસ કરીને ત્યારે તમારે છે જે નજીકનું રેડિયો સ્ટેશન હોય એના સાથે સંપર્કમાં રહેવું પડે, એટલે કે બાય રડારથી. પ્લેનની અંદર એમ જ હોય છે કે ઇન્ડિયાથી પ્લેન ઉડે અને છે જો એને દુબઈ જવું હોય તો વચ્ચે જ્યાં જ્યાં છે જેટલા એર સ્ટેશન આવતા હોય દરેક સાથે સંપર્કમાં હોય છે. બરાબર છે. આમ લડાકુ વિમાન છે, જળ પરિવહન એટલે દરિયાઈ, સેટેલાઇટ વગેરેમાં છે આ રડારમાં આ સિગ્નલોનો ઉપયોગ થાય છે. બરાબર છે. રડાર બોલની ઝડપ એટલે ક્રિકેટ બોલ છે કેટલી ઝડપથી ફેંકાય છે. અત્યારે આપણે આઈપીએલ જોઈએ છીએ એમાં જ્યારે છે બુમરાહ બોલિંગ કરતો હોય ત્યારે પહેલો દડો 140ની સ્પીડે ગયો હોય, બીજો 138ની સ્પીડે ગયો હોય, તરત જ છે નોંધી શકાય છે. બરાબર. એ સ્પીડ ગનના આધારે નોંધી શકાય. અત્યારે ટ્રાફિક સિગ્નલો ઉપર પણ આવી સ્પીડ ગન મૂકવામાં આવે છે, પણ આપણે અહીંયા બધા લઈ જાય છે, ચોરી જાય છે. સામેથી વાહન આવતું હોય તો કેટલી સ્પીડે આવે છે તો તરત જ એમાં એ નોંધી લે. બરાબર. તેનો ઉપયોગ છે જો માઇક્રોવેવ ઓવનમાં આવ્યો. આપણે મોટાભાગે વસાવતા નથી કારણ કે આમાં છે વીજળીનું બિલ વધારે આવે. જો ડાયરેક્ટ કનેક્શન હોય તો એ વસાવી શકાય, એમાં કંઈ વાંધો નથી. બરાબર. અને છે પફ પછી ટોસ વગેરે બનાવી શકાય. માઇક્રોવેવ ઓવનમાં છે માઇક્રોવેવની આવૃત્તિ અને પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલ હોવાથી તરંગની ઉર્જા પાણીના અણુઓના સ્વરૂપે રૂપાંતર થાય છે. આખી આખી ટૂંકમાંની થિયરી છે, આપણે એવું કંઈ યાદ નથી રાખવાનું. આપણે યાદ રાખવાનું છે કે એમાં કઈ રેન્જ હોય છે, તો કે 0.9 ગીગાહર્ટ્ઝથી લઈને 2.45 ગીગાહર્ટ્ઝ સુધીની રેન્જથી છે આ પ્રકારનો ખોરાક બનાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઇન્ફ્રારેડ. પાર રક્તને કહેવાય ઇન્ફ્રારેડ. ખાસ યાદ રાખજો. ગરમી આપતા તરંગો છે, ગરમ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. એલઈડી પણ આ તરંગોનું ઉત્સર્જન કરે છે. માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના વિસ્તારની વચ્ચે આવેલા છે. ગરમી આપતા તરંગો છે તેથી આને હીટ વેવ કહેવાય છે. આ તરંગો છે ને ઉષ્મા તરંગો પણ કહેવાય છે. આ બધા યાદ રાખજો હું જેટલું અંડરલાઈન કરું છું. ચોપડીમાં બધી છે, ચોપડી છે તમારે આગળ હારવટ ઘૂંટે જાજો. મોટાભાગના આ અણુઓ છે CO2 NH3 જેવા અણુઓ પારરક્ત તરંગોનું કરે છે તો કે શોષણ કરે છે. આપણું જે ગ્રીન હાઉસ અસર હાલે છે ને આના કારણે ચાલે છે. તમને સમજાવું હમણાં આખું કઈ રીતે કામ કરે છે. બરાબર. ત્યારબાદ એની ગતિ ઉર્જા વધે છે અને ગરમ થાય છે અને પોતાનામાંથી છે ગતિ ઉર્જા આપતા અણુઓ છે ગરમ થાય છે અને તેને હીટવેવ કહેવાય છે. જો શું હોય આપણને ખબર છે કે આપણું જે વાતાવરણ છે એમાં અનેક પ્રકારના રજકણો આવેલા છે, વાયુ આવેલા છે. ધારી લો કે આ CO2 છે. તો આ તરંગો જ્યારે છે સૂર્યમાંથી પૃથ્વી ઉપર પહોંચે અથવા સૂર્યમાંથી છે જ્યારે પૃથ્વી ઉપર તરંગો છે ત્યારે આ ગરમી આપતા તરંગો છે ને એનું શોષણ કરી લે. શોષણ કરીને પોતે ઉર્જાનું શોષણ કરે એટલે ઠેકડા મારે, મીન્સ કે અમુક ગતિ ઉર્જાથી દોલન કરે. અને રાત્રિ દરમિયાન છે એનું ઉત્સર્જન કરે. એટલે દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ ઝાઝો ફેરફાર નથી રહેતો. એટલે ગ્રીન હાઉસ અસર જાળવવામાં છે અમુક અંશે આપણને છે ઉપયોગી પણ છે, પણ નુકસાન વધારે કરે છે. આમ પારરક્ત બોલનો ઉપયોગ કરીને છે ફિઝિકલ થેરાપી એટલે કે છે કસરતમાં અમુક છે તમને ખબર તો શેક દેવરાવવા પડતા હોય છે. બરાબર. તો એમાંનો ઉપયોગ થાય છે. ગ્રીન હાઉસ અસર થકી તમને સમજાવ્યું પ્રમાણે પૃથ્વીનું સરેરાશ તાપમાન જાળવી રાખે છે. આમ અહીંયા છે પારરક ડિટેક્ટરનો ઉપયોગ કરી લશ્કરી હેતુઓ અને છે પાકનો વિકાસ જોવા માટે પણ થાય છે. થોડીક એડવાન્સ ટેકનોલોજી હશે. એલઈડીનો ઉપયોગ ઘર વપરાશ ઇલેક્ટ્રોનિક સાધનો, ટીવી, રેડિયો, રેકોર્ડર, ટેપ ટીવી રેકોર્ડર, વાઈફાઈ સિસ્ટમમાં, સ્વિચમાં વગેરેમાં આનો ઉપયોગ થાય છે. તો આ પણ એક અગત્યનો પોઈન્ટ છે. ત્યાર પછી આવે છે કે દ્રશ્ય વિભાગના તરંગો. આનાથી તો આપણે પરિચિત છીએ.
દ્રશ્ય વિભાગના કિરણો સૂર્યમાંથી આવતા વિકિરણોનો જ એક ભાગ છે. આ કિરણો છે જ્વાળાઓ, એટલે કે આગ લાગે ત્યારે બલ્બ, પછી એક લેમ્પ આપ્યો છે જેનું નામ અઘરું છે, બરાબર, વડે ઉત્પન્ન કરી શકાય છે. વર્ણપટનો આ ભાગ છે મનુષ્યની આંખ છે, એટલે મનુષ્યની આંખનો જે આપણો કેમેરો છે એ આ સિગ્નલોને ડિટેક્ટ કરી શકે, પારખી શકે, એની રેન્જ એટલી હોય તો 4×10^14 હર્ટ્ઝથી લઈને 7×10^14 હર્ટ્ઝ. આ તરંગ લંબાઈ લગભગ છે, જો તરંગ લંબાઈ લઈએ તો કે છે એવું કીધું છે 700 થી 400 નેનોમીટરને વચ્ચે હોય છે. આપણી આંખ આ તરંગ માટે સંવેદનશીલ છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓ આના કારણે જ આપણે જોઈ શકીએ છીએ. જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય છે. જેમ કે સાપ પછી પારરક્ત તરંગોને પારખી શકે. વિચાર કરો, ઘણા જંતુઓને છે દ્રશ્ય પ્રકાશનો ગાળો પારજાંબલી વિભાગ સુધી વિસ્તરેલો હોય છે. ઘુવડ જેવા પ્રાણીઓ છે, તમને ખબર છે. હવે આપણે સિમ્પલ વાત કરીએ, દાખલા તરીકે આપણે કોઈ એક જંગલની વાત કરીએ. જંગલ એટલે એનો અર્થ એવો થયો કે જ્યાં છે ઉપરથી આકાશમાંથી જે ઉર્જા આવે એ જ ઉર્જાનો ઉપયોગ કરી શકે. બાકી તમે જુઓ તો કે પ્રકાશ ઉર્જા સ્વરૂપે એની આગળ કોઈ ઉર્જા હોતી નથી. એ આપણી જેમ છે હેલોજન ફિટ ન કરી શકે. તમને ખબર છે મનુષ્ય જે કેવા છે કે જે છે પૃથ્વી ઉપર છે ખોરાક પણ પકવીને ખાઈ શકે છે. બીજા કોઈ પ્રાણીઓ છે આ પ્રકારનું છે ખાઈ શકતા નથી. તો ખાસ કરીને જ્યારે છે આપણે એવું વાત કરીએ કે અમુક સૂક્ષ્મ જીવો છે, બરાબર છે. દાખલા તરીકે મોટા પ્રાણીઓ છે, પછી મોટા પ્રાણીઓમાં આપણે હરણાથી લઈને છે વાઘ, સિંહ, દીપડા બધાનો કહી શકીએ. હવે આપણે ખબર છે કે આપણી જે આકાશ છે, આકાશની અંદર 14 દિવસ ચાંદો રહી છે ને 14 દિવસ નથી હોતો. એટલે કે અંજવાળિયું અને અંધારિયું હોય છે. અંજવાળિયું હોય ત્યારે છે સૂર્યનો પ્રકાશ પૂરેપૂરો ચંદ્ર ઉપર પડતો હોય, એટલે ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય, એટલે ચંદ્રનો પ્રકાશ સમગ્ર પૃથ્વી ઉપર પડે છે. એટલે આપણને છે કદાચ આપણી આસપાસ લાઇટ ન હોય તો પણ ચંદ્રના પ્રકાશના કારણે આપણે આસપાસની વસ્તુ જોઈ શકીએ છીએ. પણ જ્યારે છે અંધારિયું હાલતું હોય, બરાબર, વધ પક્ષ હાલતો હોય, શુદ્ધ એટલે અંજવાળિયું, વધ એટલે અંધારિયું, ત્યારે આવું છે કોઈ પણ પ્રકારનો છે પ્રકાશ પડતો નથી હોતો. પણ ત્યારે કુદરતે છે આવા પ્રાણીઓ છે, આવા પ્રાણીઓને છે આવા તરંગો પારખી શકે તે માટે છે સેન્સર આપેલા હોય છે. એટલે એના આધારે છે એ પોતાનું જીવન ચલાવી શકતા હોય છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પારજાંબલી, અલ્ટ્રા વાયોલેટ, યાદ રાખો એને પારજાંબલી કહેવાય. આ જે તરંગો છે આ તરંગો છે પૃથ્વી માટે જ બહુ નુકસાન કરે છે. જેમ કે જો આ કિરણો ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થોમાંથી ઉદ્ભવે છે. મોટા ભાગે જ્યારે છે બાળક જન્મે ત્યારે છે બહારના વાતાવરણ, એટલે કે બહારના વાતાવરણ સાથે છે સંપર્ક લાવી શકે એટલે એને કમળો કે એવું થયું હોય ત્યારે કાચની પેટીમાં રાખવામાં આવે છે. ત્યારે આ પ્રકારના લેમ્પ ચાલુ રાખીને છે અને થેરાપી આપવામાં આવતી હોય છે. સૂર્ય છે આ પ્રકારના કિરણો ઉત્પન્ન કરે છે, પરંતુ પૃથ્વી ઉપર પહોંચતા પહેલા 40 થી 50 કિલોમીટર ઊંચાઈ છે ઓઝોનનું લેયર છે એમાં એનું શોષણ થઈ જાય છે. જો ઓઝોન લેયર પ્રદૂષણ વધે તો એ નબળું પડે, અને એ નબળું પડે તો આ કિરણો સીધા આવે અને પૃથ્વીનું તાપમાન વધી જાય. પૃથ્વીનું તાપમાન વધે તો પૃથ્વી ઉપર રહેલો બરફ ઓગળે તો બરફનું પાણીમાં રૂપાંતર થાય, અને આ પાણી દરિયામાં પડે અને દરિયાની સપાટી ઊંચી આવે અને આપણે નીચે. એટલે આવા બધા પ્રકારની ખામી સર્જાઈ શકે છે. પારજાંબલી પ્રકાશ માનવ શરીર માટે ખૂબ હાનિકારક છે. ચામડીના રોગો થાય છે. તમે જુઓ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ખતરો હોય ને તો એ ઓસ્ટ્રેલિયામાં છે. કારણ કે ઓસ્ટ્રેલિયામાં આની અસર સૌથી વધારે જોવા મળે છે. અત્યારે જેમ આપણે ઘરની બહાર નીકળીએ અને માસ્ક પહેરીને નીકળીએ છીએ, માસ્ક એટલા માટે પહેરીએ છીએ કારણ કે 1000 રૂપિયાનો દંડ ન આવે એટલા માટે. બાકી આપણે કોઈ માસ્ક પહેરી એવા છીએ નહીં, કારણ કે આપણે બધા શક્તિમાન છીએ, આપણને કંઈ થતું નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાની હું વાત કરું છું, ઓસ્ટ્રેલિયાની અંદર ફરજિયાત તમે ઘરની બહાર નીકળો ને તો તમારે છે સનસ્ક્રીન લોશન, એટલે કે છે એક પ્રકારનું બોડી લોશન આવે, તે તમારે ફરજિયાત જેમ તમે વેસેલીન હાથે લગાડો ને એમ તમારે લગાડીને જ નીકળવું પડે. શા માટે? કારણ કે ત્યાં છે આનું પ્રમાણ બહુ વધારે છે. વધારે હોવાના કારણે જેવું ચામડી ઉપર પડે ને તો ચામડીના રોગો થાય છે, બરાબર, ચામડી ઉપર બળતરા થાય છે. એટલા માટે છે સનસ્ક્રીન લોશન લગાડીને તમારે નીકળવું પડે છે. યુવી પ્રકાશના છે વધુ સમય રહેવાથી શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે, અને જે ચામડીના રોગો, એટલે ચામડીને કેવી પડે છે? કાળી. આપણે સતત તડકે કામ કરતા હોય તો આપણો ઓરિજિનલ કલર સામે આવી જાય. બાકી તમને ખબર છે ફેર એન્ડ લવલી જિંદાબાદ, પાવડર એ જિંદાબાદ, બરાબર, એનો ઉપયોગ થતો હોય છે. આમ યુવી કિરણો છે સાદા કાચ વડે શોષાય છે. કાચવાળી બારીમાંથી આવતા યુવી પ્રકાશમાંથી ચામડી કાળી પડતી નથી કે સનબર્ન એટલે બળવું, બરાબર, એ થતું નથી. આના માટે બોડી લોશનનો પણ ઉપયોગ થાય છે. વેલ્ડિંગ કરતી વખતે સ્પાર્ક થાય ત્યારે મોટા પ્રકારમાં યુવી કિરણો ઉત્પન્ન થાય છે, ગરમી આપતા તરંગો. આથી વેલ્ડિંગ કરનાર વ્યક્તિ છે પોતાની કાળજી માટે છે આંખની કાળજી માટે ગોગલ્સ પહેરતા હોય છે, અથવા તો એવું માસ્ક રાખતા હોય છે.
અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગ લંબાઈ ટૂંકી હોય છે, જેનો ગાળો આ છે. આ ખાસ યાદ રાખવાનું. તમારે છે ને તરંગ લંબાઈને આવૃત્તિ ખાસ યાદ રાખવાની. બરાબર. આનો ઉપયોગ છે જુદી જુદી જગ્યાએ થાય છે. આંખની છે લેઝર સર્જરી માટે પણ આનો ઉપયોગ થાય છે, યાદ રાખજો. બરાબર છે. યુવી કિરણો સાદા કાચ વડે શોષાય છે. વેલ્ડિંગ કરતી વખતે લેઝર ટેકનિક આવી ગઈ. પાણીને શુદ્ધ કરવામાં છે પણ આનો ઉપયોગ થાય છે. હા, આપણે ઘરે અત્યારે જે ફિલ્ટર હોય છે એ ફિલ્ટર તમને ખબર છે કે ફિલ્ટરની અંદર છે આપણે જાહેરાત જોતા હોય કેન્ટ વોટર કેન્ટ આરો પ્લાન્ટની જાહેરાત આવે ત્યારે એમાં હેમા માલિની આવે છે, તમને ખબર છે જાહેરાતમાં. ત્યારે એવું બોલે કે અમુક માઇક્રોન એટલે 5 થી 6 માઇક્રોન સુધીના બેક્ટેરિયાનો નાશ કરે છે. તો એની અંદર આવી અલ્ટ્રાવાયોલેટ કિરણોની એક સ્ટીક આવેલી હોય છે. સ્ટીકમાંથી જેવા પસાર થાય ને એટલે 5 માઇક્રોન સુધીના બેક્ટેરિયામાં નાશ પામે અને પાણીને શુદ્ધ કરતું હોય છે. આવું ટીવીવાળા કહે છે. એટલે ઓઝોન સ્તરના વાતાવરણમાં સુરક્ષાના કવચનું કામ આપે છે. અમુક વિસ્તારમાં ઓઝોનનું સ્તર ઘટાડતા વાયુઓ જેવા કે આ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈમ્પી છે. ફ્રીજની અંદર ઉપયોગ થાય છે આ વાયુનો. CFCS, ક્લોરો ફ્લોરો કાર્બન. એસી છે, ફ્રીજ છે, એની અંદર આ વાયુનો ઉપયોગ થાય છે. આ વાયુ જેવા છે એસી ફ્રીજનો જેમ તમે ઉપયોગ વધારો ને તમે જુઓ તો અમુક હમણાં થોડાક સમયથી છે, લગભગ છેલ્લા 5 વર્ષથી છે, આપણી ઘરે પહેલાં છે પંખા હતા, પણ હવે છે તમે જુઓ તો એસી જોવા મળે છે. નકર પહેલાં એસી કોની ઘરે જોવા મળતા? નેતાઓની ઘરે જ જોવા મળતા, કારણ કે એ બહુ હાઈ રીચ વસ્તુ કહેવાતી. હવે આપણે ધીરે ધીરે રીચ થતા જાય છીએ. એટલે ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે દરેકની ઘરે ફ્રીજ તો હોય જ છે, પ્લસ હવે એસી પણ ફિટ થવા માંડ્યા છે. જેમ જેમ એસીનું પ્રમાણ વધ્યું છે ને એમ એનું જે કમ્પ્રેસર છે ને એ ગરમ વાયુ બહાર કાઢે. એમાંનો આ એક આ વાયુ હોય છે ક્લોરોફ્લોરો. આ જેવો વાતાવરણમાં ભળે ને એટલે એ શું કરે કે ઓઝોનના લેયર, ઓઝોનના અણુ હોય ને ખાઈ જાય, એટલે એને નાશ કરે. નાશ કરે એટલે એનો અર્થ એવો થયો કે ઓઝોન લેયરના ઘટાડા માટે આનો મેઇન ઉપયોગ છે. તો આપણે એસી અને સાથે સાથે ફ્રીજનો ઉપયોગ ઘટાડવો જોઈએ, પણ એ અત્યારે અનિવાર્ય થઈ ગયું છે. તમે કોઈ પણ ફોર વ્હીલમાં બેસો તો એસી તો અંદર ચાલુ જ હોય, એટલે કે એ છે સતત છે આવા વાયુઓનું ઉત્સર્જન કરે અને છે એના કારણે છે આપણને છે એ આમ ગણો તો લાંબા ગાળે નુકસાન જ થવાનું છે. એક બીજો વાયુ છે ફ્રીઓન, એટલા માટે લખ્યું છે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય છે. જે ચર્ચા કરવા માણસો ભેગા થયા હોય ને એને વધારે આનો ઉપયોગ કરે, કારણ કે 24 કલાક એસીમાં જ હોય છે, તમને ખબર છે. હા વિદ્યાર્થી મિત્રો, થાકી ગયો બોલી બોલી. ચાલો, બહુ આઘું નથી, થોડુંક જ છે. એક્સરે કિરણોનું ઉદ્ગમ અને ઉપયોગો. એક્સરેની શોધ કઈ રીતે થઈ ને એની હું તમને ચર્ચા આગલા ચેપ્ટરમાં કરીશ. બહુ મજા આવે એવી છે. ખૂબ ઊંચી ધરાવતા ઇલેક્ટ્રોન ધાતુના લક્ષ્ય ટાર્ગેટ ઉપર મારો કરાવીને એક્સરેનું ઉત્સર્જન થાય છે. એક્સરેનું ઉત્સર્જન છે રોન્જને કરેલું છે. શરૂઆતમાં કિરણો અને રોન્જન કિરણો નામ આપ્યા હતા. ત્યારે એવું હતું કે જે કંઈ શોધ થાય પોતાના નામે ચડાવતા. પછી કોકે કીધું પહેલાં એ નામ રહેવા દે, બીજું કંઈક આપ. તો રોન્જન કે બીજું શું આપું? તો કે XYZ માંથી કોઈ પણ આપી દે. પછી એને પસંદ કર્યું એક્સરે. છે ને ઇતિહાસ બધા જોરદાર. બરાબર. આમ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પાર જાંબલી અને ગામા કિરણો વચ્ચે આનું સ્થાન છે, જેની તરંગ લંબાઈ કંઈક આટલી છે. તેનો ઉપયોગ ક્યાં થાય? તમને ખબર છે કે જે છે ચામડીની આરપાર જઈ શકે પણ હાડકાની આરપાર નથી જઈ શકતા, એટલે હાડકાનો છે ફોટો પાડવા માટે આનો ઉપયોગ થાય છે. વધારામાં છે અમુક જીવિત માંસપેશીઓને નુકસાન કરી શકતો હોવાથી વધુ પડતો ઉપયોગ બિનજરૂરી છે. સીટી સ્કેન આપણે વાપરીએ છીએ, સીટી સ્કેન MRI એમાંનો ઉપયોગ થાય તો બહુ નુકસાન પડે. વિદ્યાર્થી મિત્રો, તમારી જાણકારી માટે કહી દઉં, તમે જો શરીરમાં તમારે કંઈ ભાંગતૂટ થઈ હોય ને તમે એક્સરે પડાવવા જાઓ, હું જે શબ્દ બોલું છું ને યાદ રાખજો. આ એક્સરેમાં ખાલી એક હાથમાં તમને કંઈક લાગેલું છે ને તમે હાથનો એક્સરે પડાવો છો, એ કિરણો તમારા શરીરની અંદર જઈને તો શરીરે એ કિરણો સામે લડવા માટે ખાસ કરીને જે નુકસાન પહોંચે છે એને છે એ નુકસાનને વળતર માટે ઓછામાં ઓછા શરીરને 1 વર્ષ શરીરના જે કામ કરતા જે અમુક એન્ટીબોડીઝ છે એને 1 વર્ષ જેટલો સમય લાગે છે. વિચાર કરો, તમે એક એક્સરે પડાવો તો એ શરીરને એટલું નુકસાન કરે કે એ નુકસાનની ભરપાઈ કરવા માટે શરીરના જે અંદર ઇન્ટરનલ બેક્ટેરિયાઓ છે જે શરીરને ફાયદાકારક છે એને 1 વર્ષ સુધી લડવું પડે છે. બરાબર. તો બિનજરૂરી છે ફેશન માટે કોઈ છે એક્સરે પડાવવા નહીં, ખાસ યાદ રાખવું. હવે વિચારો, તમે સીટી સ્કેન કરાવો તો એક વખત સીટી સ્કેન કરાવવાથી છે અંદાજિત 100 એક્સરે પાડો ને એટલું નુકસાન થાય છે. કારણ કે તમને ખબર છે સીટી સ્કેન કરાવે ત્યારે તમારા રિપોર્ટ આવે, એ રિપોર્ટ તમે જોયા હશે. એક્સરે ફિલ્મમાં નાના એક્સરે છે. બિનજરૂરી છે આનો ઉપયોગ ટાળવો જોઈએ. છેલ્લો ઉપયોગ, ચાલો, ગામા કિરણોનો ઉપયોગ ક્યાં થાય? છોકરાઓ, એક આ તમે આલ્ફા, બીટા અને ગામા, એમાં બીટા અને આલ્ફા છે ને દ્રવ્ય તરંગો છે.
જ્યારે ગામા છે ને એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, એટલે કે દ્રવ્ય તરંગો નથી, પણ આની એનર્જી બહુ જાજી હોય. કેવડી એનર્જી હોય હું તમને કહી દઉં. 30 સેન્ટીમીટર જાડી છે એલ્યુમિનિયમની દિવાલ છે. કેટલા સેન્ટીમીટર? 30 સેન્ટીમીટર. હવે અહીંથી તમે ગામા કિરણોને છોડો ને બંદૂકમાં નાખીને, તો એ ગામા કિરણો એને ભેદીને આરપાર નીકળી જાય છે. વિચાર કરો, 30 સેન્ટીમીટર જાડી એલ્યુમિનિયમની દિવાલને ભેદીને નીકળી જાય છે, તો આની એનર્જી કેટલી હશે? ઘાતક હશે. બરાબર ને? એટલા માટે વિચાર કરો કે જ્યાં છે રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્પાદન થતું હોય છે, બરાબર, જ્યાં યુરેનિયમ મૂકેલું હોય છે, આ યુરેનિયમનું જ્યારે વિખંડન થતું હોય ત્યારે આલ્ફા બીટા અને ગેમા નીકળે છે. ત્યારે ગેમા દિવાલની બહાર નો નીકળી જાય તો એની દિવાલ કેવી રાખવી પડતી હશે એ વિચાર કરો તમે. બરાબર, બધા વિચારવાના છે વિષય છે. બરાબર. જો ન્યુક્લિયર પ્રક્રિયાઓ, આવ્યું ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી એનું ઉત્સર્જન થાય છે. ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિ છે, તરંગ લંબાઈ સૌથી ઓછી છે, 10⁻10 મીટરથી લઈને 10⁻14 મીટર કરતાં પણ નાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે છે વિદ્યુત ચુંબકીય તરંગની છે લાક્ષણિકતાઓ અને છે ખાસ કરીને વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટ વિશે છે વિગતે આપણે સમજૂતી લીધેલી છે. બરાબર છે.